મિત્રો આજે અમે અમારા ખેતરે આવ્યા છીએ અને ખેતરે થોડુંક કામ હતું એ પણ બતાવી. પહેલાં અમારે ઘણા બધા અહીંયા કણે ઝાડવા ઉગેલા છે તે તમને બતાવી દેવી. જોઈએ સૌથી પહેલાં તો આ છે લીમડો, જે તો બધાએ જોઈએ જ હોય, અને આ છે ગુંદીનું ઝાડ, અને આની સાથે નાની નાની ગુંદી પણ આવે. અને આ ઝાડ કદાચ બધાએ ન જોયું હોય, અને કાચી પણ છે અને પાકી પણ છે. જોઈ લો, બતાવો એકાદી પાકી, ઉપર પાકી છે. ચોમાસું જેમ નજીક આવશે ને એવી રીતના જોરદાર થશે. અને આનું આ ગુંદો છે, પેલા તમને ગુંદો બતાવી દેવી. આ ગુંદો છે અને આ ગુંદી છે. તો આને ખાવાથી એકદમ આમ મસ્ત ગળ્યું ફળ હોય આનું. હજી તો ઓછી પાકી છે, પણ જેમ આ ચોમાસું નજીક આવશે એમ ઘણી બધી પાકતી જશે. થોડીક તમને ઉતારીને બતાવું. ઘણા લોકો એને કદાચ ગામડાના હશે એમને જોયું છે ગુંદી, બાકી સિટીવાળાએ તો નહીં જોયું હોય. તો આનું આપણે આજે એક ડાળું કટિંગ કરી અને ઘરે લઈ જવાનું હોય, અને જ્યાં કણે અમે આને છોપી દઈશું, જેથી ચોમાસું આવે ને ત્યારે જોરદાર સારી એવી થઈ જાય. અને આને ઉગાડવા માટે ખાલી તમારે ડાળું જોઈએ. જોઈ લો, આવી ગુંદી હોય. ગુંદોય તમે જોઈ હોય છે, એનું ફિમેલ વર્ઝન છે આ, એટલે કે ગુંદી આલમ. અને આ છે ગુંદો. ગુંદો પણ ઘણા બધો હાઈડનો થઈ ગયો છે, પણ આમાં આજે કોઈ ફળ આવ્યા નથી. ત્યાર પછી બીજા પણ ઘણા બધા ઝાડવા છે અમારે, આવો બતાવું. જોઈ લો, અહીંયા આપણે ચીકુડી છે, જે નાનું ઝાડ છે, અને અહીંયા કણે ઢોરાએ કાપી પણ નાખી છે. જોઈ લો, આ સરસ મજાનું ઝાડ છે. અત્યારે ઉનાળો હાલે છે, ખૂબ ગરમી પડી રહી છે, તડકો પડી રહ્યો છે, અને આને પાણીની જરૂર છે. પણ અમારા ખેતર કોઈ પાણીની એવી વ્યવસ્થા છે નહીં કે જે અમે અહીંયા પી શકીએ પાણી. ત્યાર પછી અમે ખજૂરી છે, એ પણ નાનું એવું ઝાડ છે, જે અમે 1 વર્ષ પહેલાં જ વાવ્યું હતું. પણ આને કોઈ ઢોર રહ્યા એ ખાય નહીં, એટલે આ તો થઈ જ જાય 100%. થોડું કટિંગ પણ અમે કર્યું છે. અને ત્યાર પછી આ એલોવેરાનો પ્લાન્ટ છે, જે એકદમ સુકાઈ ગયો છે. જોઈ લો, અને આને પણ પાણીની ખૂબ જરૂર છે, પણ અહીંયા આગળ પાણી છે ને એટલે અમારે ઘર પાણી પાતા નથી. ત્યાર પછી સામે 1-2 ઝાડવા છે, જે તમને મોટો ઓલું બતાતો હોય છે લીમડો, અહીંયા આગળ બતાવી દેવી. જોઈ લો, આ છે ને રખડતા ઢોર હોય અત્યારે ઉનાળામાં, જેને નુકસાન કર્યું હોય આ બધું. આ બધા ડાળા કાપી નાખ્યા છે ઢોરાએ. અને ત્યાર પછી અમને બતાવી અમે સામે. તો મિત્રો, આ છે સંતરાનું ઝાડ. જોઈ લો, ઘણું બધું હાઈટમાં છે, પણ અહીંયા કણે તમે જોઈ લો, એકદમ નજીકથી બતાવો ભાઈ. આ બધું એકદમ સીણી ગયું છે, ગરમીના લીધે, તડકાના લીધે, અને આને પાણી મળતું નથી એટલા માટે. તો આજે અમે કંઈક વ્યવસ્થા કરવી પાણીની જોવી. અને અહીંયા કણે જોઈ લો, બીજી ખજૂરી છે. આને તો કોઈ તકલીફ પડે જ નહીં ઉનાળામાં, કારણ કે પાણી ન હોય તો પણ થઈ શકે. તો આ ઝાડું ભરી ન જાય ને એટલા માટે અમે પાણી પી દેવીની કંઈક વ્યવસ્થા કરવી પાણીની. મિત્રો, અત્યારે અમારે સંતરાના ઝાડ વાવ્યું હતું, જે અમે તમને બતાવ્યું આગળ કે સુકાઈ રહ્યું છે, તેને માટેની સુવિધા કરી. આ અંડરગ્રાઉન્ડ લાઈન છે અમારે પાણીની, જે તળાવથી ખેતર સુધી આવે છે. તો આ પાઇપમાં પાણી છે, તો અમે ગ્લાસથી આ ડબલું ભરી રહ્યા છીએ, અને 1-2 ડબલા પી દેવી. તો મિત્રો, પાણીની અમે સુવિધા કરી છે, અને અમે અત્યારે આ જે સંતરાનું ઝાડ છે તેને પાણી આપી રહ્યા છીએ. જોઈ લો, આવી રીતના. અને અત્યારે ઉનાળો હાલી રહ્યો છે, એટલે તાપના લીધે અત્યારે કાં સવારમાં પાણી આપવું જોઈએ અથવા સાંજે, અને બપોરે પાણી આપવાનું ટાળવું જોઈએ. મિત્રો, આ ચીકુડીનું ઝાડ છે, જેને પણ અત્યારે અમે પાણી આપી રહ્યા છીએ. જોઈ લો, અને આ ઝાડ તમે જોઈ લો, એક બાજુ નમી ગયેલું છે, ખાલી જે ટેકો મીકો છે છતાં પણ નમી ગયું છે. હા, લઈ લેવી તમારી.
જોઈ લો, આ ડાળી અત્યારે આપણે ગુંદીની લઈ લીધી છે અને આમાં ફ્રૂટિંગ પણ થઈ ગયું છે, 2-3 ફળ પણ આવી ગયા છે. તો આ બધા ડાળા આપણે હટાવી અને વ્યવસ્થિત કટિંગ મારી દઈશું અને ત્યાર પછી આપણે આપણા ઘરે જુગાડવાની છે. તો આપણે ખેતરથી આ ગુંદીનું છોડ લાવ્યા છીએ, જે ડાળું લાવ્યા હતા એને કટિંગ કરીને એકદમ વ્યવસ્થિત બનાવી નાખ્યું છે. અને હવે આપણે આમાં ગ્રો બેગમાં આપણે એને વાવવાનું છે. તો સૌથી પહેલાં તો થોડુંક છાણિયું ખાતર આપી દેવી. અને થોડુંક છાણિયું ખાતર આપી દીધું છે અને ત્યાર પછી આપણે આને આમ વાવી દઈશું અને થોડી થોડી ધૂળ ચારે બાજુથી આમ દબાવી દઈશું થોડું, એટલે જેથી કરીને મજબૂત રહે. અને 3 ડાળા રાખ્યા છે, જો ભાઈ કેટલા દીમાં આ ડાળા ફૂટે છે. અને હવે આને આપણે પાણી આપી દેવી વ્યવસ્થિત. જોઈ લો, પાણીની પણ સુવિધા સારી છે અહીંયા તો.